ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ તમે ખેલવું ભલે વીરા એ ઘોડલો રમે રમાનો ઘોડલો રમે દસે દિશામાં રમન ઘોડલો રમે એ હાથમાં લગાવય ને ભાલા ને તીર લીલુડા ઘોડે જોને રામદેવ પીર ઘોડલો રમે લીલો એવો રામાનો ઘોડલો રમે પિતા યજમલજી જોવે અમારી ઘરે વાટ દસે દિશામાં રામન ઘોડલો રમે માતા વિનર દે જોવે અમારી ઘરે વાટ દસે દિશામાં રમન ઘોડલો રમે ઘોડીલા ખેલવે રમા પીર ઘોડીલા ખેલવે રમા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રમા પીર પિતા યજમલજી ના બાળ ઘોડીલા ખેલવે રમા પીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રમા પીર બેની સગુણા વીર ઘોડીલા ખેલવે રમા પીર વીરા વીર મદેવના વીર ઘોડીલા ખેલવે રમા પીર રમા પીર જુઓ જુઓ ને રામદેવ જાય લીલા આવા ઘોડલે ચડીને કઈના દર્શન ની વેળવઈ જાય લીલા આવા ઘોડલે ચડીને હે આજે વીરમદેવ રોવે રે ચંદન ચોક મારે
હા બેટા અત્યારે બોલાવવાનું કારણ હા પિતાશ્રી, અમે બંને ભાઈ આજ ઘોડીલાના દાવ રમતા હતા અને જોત જોતામાં જ રામદેવ આકાશની મોજાર ઉડ્યા છે. હા બેટા તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે મહારાજ. બોલો બાપુ, ઇનામ લેવા ઝડપથી બોલાવ્યો. હા દરજી, આ ઘોડીલાની અંદર એવું તે શું કાવતરું કર્યું હતું કે આજે રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશની મોજાર ઉડી ગયા. અરે બાપુ, કાંઈ કાવતરું કર્યું જ નથી. રામદેવ ને ઉડવું હોય છે ને ઉડી ગયા હોય છે. શા માટે દરજી તું જૂઠું બોલે છે? નહીં બાપુ, જૂઠું કાંઈ બોલતો જ નથી. મેં ઘોડીલામાં કાંઈ કાવતરું કર્યું જ નથી. અરે નહીં દરજી, તું આમ અને તેમ બહાના બતાવે છે. જે હોય તે સત્ય જણાવી દે. મહારાજા, હું સત્ય જ કહું છું. મેં ઘોડીલામાં કોઈ પણ કાવતરું કર્યું જ નથી હો. હા દરજી, જરૂરથી મારી વાત એક સાંભળી લે દરજી. જો સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીંતર સકલ જેલની અંદર પૂરીને હંટરના માર મારવામાં આવશે. બાપુ, મારો ઇનામ લેવાનો ટાઈમ થયો ને હવે તમે મને હંટર મારવાનું કયો. આમાં આવું કેવી રીતે હાલે બાપુ? હા દરજી, તું આમ તો નહીં માને. અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજીને જેલમાં પૂરો અને હંટરના માર મારો. ભલે મહારાજ. બોલો બાપુ. લા ભાઈ સાચું કહી દે ને. સાચું જ કહું. ઓલા ભગા બાબા કઈ ના કઈ કહે પણ તું સમજતો નથી, હું સમજતો નથી. એ નથી સમજ્યું સારું હે. બાપુ, કાંઈ નથી કર્યું હો. કાવતરા કરતા મને ક્યાં આવડે? તો એ કાપડના ઘોડા થોડા ઉડે એમને. અરે રામાપીને ઉડવું હોય ને ઉડી ગયો, એમાં મારું ને રામાપીને મારે ને હું કાંઈ મેં ઉડાડ્યા જ નથી બાપા. મને કાંઈ આવડતું નથી કાવતરું કરતા. એ તો એમને તો નહીં માને એમને. હે ભાઈ, કાંઈ કાવતરું નથી કર્યું હો પ્રધાન બાપુ. એવું કાંઈ આમ તો તું નહીં માનતા, જેલમાં જ પૂરવું પડશે. ઈ હારા મારું લ્યો. આ તો હું કરું? જેલમાં પૂરી દો, બીજું શું થાય? તમે તો કઈ કરશો નહીં. મને કઈ ઇનામ તો દેવાનું હતું, એની જગ્યાએ જેલમાં પૂરવાનું હતું. કે એવા સરકારે કાયદા, પોલીસ ના વાયદા, હાલો દરજી લાલ જેલમાં. એવા ટાટા ને ટુકડા ઘેરી ના ગોટલા, ખાજો દરજી લાલ જેલમાં. આજે હું સંકટ જેલમાં પુરાણો છું, તો લાવ રામાપીર ને સમરું. રામાપીર મારી વારે આવશે. એમ ધજા દેખી ધણી સાંભળે, અને વળી દેવાણ દેખી દુઃખ જા. પણ જેને દર્શન કરવા રામાપીરના, એના બહુ ભવના દુઃખ મટી જા. હા દરજી, હરજી હાલો ને દેવડે, અને વળી પૂજવા મારે રામાપીર. પણ ઈ તો કોટિયાના કોટ મટાડે. અરે રે, ઈ તો સાજા કરે શ્રી. એમ રામા સામે આવજો, અને વળી હાથમાં ધરજો હથિયાર. હા દરજી, ધીરજ રાખજે દરજી. આજે દરજી વારે વેલા આવજો. અરે રે, તમે પોકરાણ ગઢના જોને. હે આજે ધરજી પુરાણો સંકટ છે લો મારે. હે મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર દરજી. આજ દરજી એ પુરાણો સંકટ જેલો મારે. હા દરજી, તું મને અંતરના ભાવથી યાદ કર અને હું ન આવું દરજી. એ
વાત તો કદાપી ના બને આજે જોજે રે દરજીડાઈ મોત હારતો નહીં તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે હિંદવા પીર જોજે રે દરજીડાઈ મોત હારતો નહીં આજે બાલાની રે જેલના તાળા રે તોડો આજે તાળા રે તોડીને કડિયું બોય રે નાખો દરજીને લાવું જેલની બાર દરજીને લાવું જેલની બાર બાલાની એણીએ રે જેલના તાળા રે તોયડા અરે દરજી એની તો મારા શું ઘોડીલાની અંદર કરામત કરી હતી કે મારો ઘોડીલો આકાશ મોજાર ઉડી ગયો અરે રામદેવજી મહારાજ મારા ઘરના ને પોગાણું નહીં જૂના કાપડનો મેં ઘોડીલો બનાવ્યો નવું કાપડનો મેં કબજો બનાવ્યો એ જ મારો ગુનો છે રામદેવજી મહારાજ એ આજે આટલો એ ગુનો રે રામદેવ માફ રે કરો આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરો કે હવે પછી નહીં કરું આવી ભૂલ હવે પછી નહીં કરું આવી ભૂલ આટલો એ ગુનો રે રામદેવ માફ રે કરો હવે પછી નવ કરતો આવી ભૂલ હવે પછી નવ કરતો આવી ભૂલ રે આજ આટલો એ ગુનો રે દરજી તારો માફ રે કરું અરે દરજી તારા ઘરમાં 12 જણા છે તેમાં 9 જણાનું હું પૂરું પાડીશ અને 3 જણાનું તું પૂરું પાડજે આ રામદેવનું તને વચન છે બોલ રામા પીરની જય અરે પ્રધાનજી જી મહારાજ આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે માટે રાજમાંથી રામદેવ અને વિરમદેવ ને બોલાવો અરે મહારાજ આજ બંને ભાઈ આવતા જ જણાય છે મહારાજ હે પિતાશ્રીને પ્રણામ. હે પિતાશ્રી, આમ અચાનક બંને ભાઈને રાજમાં બોલાવવાનું કારણ? હા બેટા, આજે તમારો જન્મ દિવસ છે